82 દ્વારકા ધારાસભ્ય શ્રી પબુભા વિરમભા માણેક આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેઓ અત્યારે દ્વારકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે પ્રચાર ચાલુ છે એમની અંદર જોડાયેલા છે, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જે ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે એમના વિશે ધારાસભ્યશ્રી પાસેથી આપણે જાણશું કે શું વસ્તુ છે તે. મને પણ મારા વકીલ પાસેથી જાણવા મળ્યું છે કે હાઈકોર્ટમાંથી ચૂંટણી રદ કરવાનો આદેશ ઓર્ડર થયો છે અને કોર્ટની કોઈ ટિપ્પણી કરાય નહીં. હવે આ ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં અમે જઈએ છીએ અને એવી કોઈ મોટી ભૂલ છે નહીં, જેની અંદર 4 ખાના હોય, એક ખાનામાં નામ લખેલ નથી, એના માટેનું આખું પ્રકરણ છે અને હાઈકોર્ટમાંથી આવ્યું સુપ્રીમમાં જશું, ત્યાં આપણે ન્યાય મળશે ને ન્યાય નહીં મળે તો આ 7 ચૂંટણી લડ્યા ને 8મી લડી નાખશું, કરી નાખશું. શિવ ધારાસભ્ય શ્રી પબુભા માણેકના ઉમેદવારી પત્રકમાં કોઈ ટેકનિકલ કારણસર ગુજરાત હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે. આ ચુકાદાની નકલ મળ્યા પછી ઉમેદવારી પત્રક અને કાયદાકીય પરિભાષાનો અભ્યાસ કરીને અમે સુપ્રીમ કોર્ટમાં આગળ જવાની કાર્યવાહી કરીશું. શ્રી પબુભા ઉપર કોઈ પણ પ્રકારની ગેરરીતિનો આક્ષેપ નથી. મહેરબાની કરીને કોંગ્રેસ આનું રાજકીય મૂલ્યાંકન ન કરે અને રાજકીય આક્ષેપબાજી ન કરે.